અમૃત 2.0 યોજના હેઠળ પાલનપુરમાં વિકસિત માનસરોવર જનતા માટે ખુલ્લું મુકાયું. પાલનપુરમાં અમૃત 2.0 યોજના હેઠળ નવનિર્મિત માનસરોવરનું રાજ્યકક્ષાના મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા દ્વારા લોકાર્પણ. પાલનપુર અમદાવાદ જેવા આધુનિક શહેર બનાવી દિશામાં આગળ રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું. પાલનપુરમાં નવનિર્મિત માનસરોવર તળાવ શહેરના વિકાસનું પ્રતીક છે તેમ રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના વરદ હસ્તે પાલનપુર ખાતે પાલનપુર નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના હેઠળ નવનિર્મિત માનસરોવર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાનો વિકાસ કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. અમૃત 2.0 યોજના અંતર્ગત શહેરોમાં પાણી સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોને સુવિધાસભર માહોલ મળે તે માટે મહત્વપૂર્ણ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે પાલનપુર શહેરના નાગરિકોને આ માનસરોવર તળાવથી પર્યાવરણની દ્રષ્ટિએ લાભ મળશે તેમજ પાણી સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળશે. શહેરના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં પણ નાગરિકોની સુખાકારી માટે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. પાલનપુર નગરપાલિકા દ્વારા માનસરોવર જેવા વિશાળ તળાવનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, જે બદલ નગરપાલિકાની ટીમે ખરેખર અભિનંદનને પાત્ર છે. આ તળાવના નિર્માણથી શહેરમાં વરસાદી પાણીનો સંગ્રહ શક્ય બનશે અને પાણી સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે. વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ બાબત ઈચ્છાશક્તિ છે. જો મજબૂત ઈચ્છાશક્તિ હોય તો વિકાસના કાર્યો નિશ્ચિત રૂપે શક્ય બને છે અને શહેર સતત પ્રગતિના માર્ગે આગળ વધે છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવતા કહ્યું કે આજે પાલનપુર શહેર વિકાસના નવા પગથિયા સર કરી રહ્યું છે અને ભવિષ્યમાં અમદાવાદ જેવા આધુનિક શહેર તરીકે ઉભરાવાની દિશામાં આગળ વધી રહ્યું છે. નિયમિત રીતે વિકાસના વિવિધ કાર્યોની ફાઇલો મારા ટેબલ પર આવે છે, જે શહેરમાં થઈ રહેલા વિકાસને દર્શાવે છે. નગરપાલિકામાં સુવ્યવસ્થિત કામગીરીના કારણે નગરજનોને નાની મોટી સુવિધાઓ માટે મોટા શહેરોમાં જવાની જરૂર પડતી નથી. દરેક નગરપાલિકા પોતાના વિસ્તારમાં આગવી ઓળખ સાથે વિકાસના કાર્યો કરી રહી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે આપણે સૌ મળી પાલનપુરને વધુ સુંદર અને ઉત્તમ નગર બનાવવા માટે સંકલ્પબદ્ધ બનીએ. આ અવસરે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તમામ બહેનોને હાર્દિક અભિનંદન પાઠવું છું. આજે ગૌરવની વાત છે કે ગુજરાત સરકારમાં 3 મહિલાઓ મંત્રી તરીકે સેવા આપી રહી છે અને દેશના રાષ્ટ્રપતિ પદ પર પણ એક મહિલા આસન છે, જે મહિલાઓની શક્તિ અને સશક્તિકરણનું પ્રતીક છે. પાલનપુર શહેર ખાતે આવેલ માનસરોવર તળાવમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં વરસતા વરસાદી પાણીનો યોગ્ય ઉપયોગ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ વરસાદી પાણી વ્યવસ્થિત રીતે માનસરોવર તળાવમાં પહોંચે તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર શહેરમાં પાણી સંરક્ષણ અને સંચાલનને પ્રાથમિકતા આપી માનસરોવર તળાવમાં વરસાદી પાણી આવે અને તળાવ હંમેશા જળસભર રહે તે માટે પ્રતિબદ્ધતાપૂર્વક કાર્ય કરી રહી છે. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ શ્રી ચિમનભાઈ સોલંકી, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી જીગરભાઈ પટેલ, અન્ય અધિકારીઓ, સંગઠનના હોદ્દેદાર શ્રી કીર્તિસિંહ વાઘેલા, શ્રી રેખાબેન ચૌધરી, સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ.